દેર ઇઝ અ ફિઝિકલ વન્ડર. હાથીનું શરીર જોયું, એ જોયું હોય ત્યારે ખબર પડે. શાકભાજીની આખી લારી ઊભી હોય, આખા બિલ્ડિંગવાળા બધા લઈ જાય, એ જો મોડા પડ્યા અને હાથી જમી ગયો, ઓલો આટલું જ બોલે કે હમણાં હાથીએ જમી લીધું, આખી લારી સાફ. એ આમ કરે. 24 કેળાની લૂમ લઈને જાઓ અને ભગવાનને તો આપણે ફળ પૂજામાં 1 કેળું મૂકીએ, પણ આને તો 24 કેળા મૂકો તો ફળ પૂજા ન થાય. આમ લઈને જવા દે અંદર. ગયું. શું કર્યું? 24 કેળા એક સાથે ગયા. તમે મોટી પ્રિન્સની બાલદી આખી ભરી, આખી. અમારા 2 ઘડા અંદર આવી એટલી ચા મૂકી બાલદીમાં. હાથીએ ખાલી અંદર સૂંઢ નાખી, સક્શન પંપ એક્ટિવ થયો અને અચાનક તળ્યું. હવે આખી 250 કપ ચા હતી. 200-250 કપ ચા. આ બાલદી ભરીને ચા એટલે આ આખું આમ અંદર લઈ લે, ડીપ બ્રીથ લે, અંદર ગયું. ક્યાં ખબર ન પડી, પાછું જ ના આવ્યું કંઈ. હવે એનો સવાર એનો નૌકારસીનો બજેટ શું હોય હાથીનું? ફિઝિકલ વન્ડર છે. આપણે લાગે કે આવું શરીર હોય. તમે એકવાર સ્ટડી તો કરો, મજા આવે કે આ કઈ જાતનું શરીર છે. એના ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોય છે, ખબર છે તમને? તમને દેખાય એનાથી એક ચાવતો ન હોય, જેનાથી ચાવતો એ દેખાતા ન હોય. આપણા જેવું જ હોય બધું. આપણે છીએ એવા દેખાતા નથી, અને જેવા દેખાઈએ જેવા છીએ નહીં તો આપણને જ ખબર છે ને. એટલે આપણે હાથી આમ બહુ કોરિલેટેડ છીએ. પણ આ હાથીની એક વિશેષતા છે, ફિઝિકલ વન્ડર ગજબ લાગે. અમુક પ્રાણીઓને જોયા હોય તો લાગે કે આ તાકાત ક્યાંથી આવે એની પાસે. એક એક્સ્ટ્રાઓર્ડિનરી તાકાત છે. અને એ લોકો એટલા ઉંદર હોય, આટલું નાનું બોલ પોઈન્ટ હોય ને, બોલ પેનનો પોઈન્ટ ખાલી આમ આટલો, એટલું નાનું કાણું હોય, કાણું કે તમે વધીને ખાલી આ પેન અંદર આમ નાખી શકો, એમાંથી આમથી અંદર જતો રહે. નાનો ઉંદરનું બચ્ચું હોય એટલું સિંક્રોનાઇઝ થઈને આમ થઈને જતું રહે, ખબર પણ ન પડે. ઘણીવાર નાનું હોલ હોય, એમાંથી બિલાડી નીકળી જાય. એક મોટી બેંગલ હોય ને એટલું જ હોય, અને બિલાડી કઈ રીતે નીકળી ગઈ ખબર જ ન પડે. આપણે તો પાલીતાણાની પુણ્યપાપની બારીમાં હેલવાઈ જઈએ ઘણીવાર. અંદર ગયા ઉપરનો ઊંટ આખો હલે કે હવે નથી બહાર નીકળાતું, નથી અંદર જવાતું. અમુક જે વ્યવસ્થિત આમ ડિઝાઇન કરેલું સ્ટ્રક્ચર હોય ને, જે અને જેની પર ભગવાનના 4 ને બદલે 4.5 હાથ હોય, એવા લોકો તો જે સલવાય એટલે બરાબર ના સલવાય. પછી એ અંદર ગયો તો બહાર ના નીકળે, બહાર ગયો તો અંદર ના આવે પાછો. એટલે પણ આ જોયા કે બિલાડી કેવી રીતે અંદરથી જઈ શકે, આમ નીકળી જાય, ખબર ન પડે. એ લોકોને ફિઝિકલ વન્ડર છે. એવા બાયોલોજિકલ વન્ડર હોય. બાયોલોજિકલ વન્ડર એટલે એની શરીરમાં ખબર નહીં તાકાત જ એટલી હોય, અમુક પ્રકારની ગુણવત્તા એવી હોય, ખબર જ ન પડે, તમને ખ્યાલ જ ના આવે. હવે કેટલીક વાર આપણે જોયું તો આપણને લાગે કે આવું કંઈ હોતા હશે, આવું હોય ના. વેલ માછલી છે, હવે એનું હાર્ટ એટલું મોટું છે, વેલ માછલી જ મોટી છે તો હાર્ટ મોટું છે ને, એ હાર્ટ એટલું બધું મોટું છે, એની આર્ટરીઝમાં માણસ હી કેન સ્વિમ, એ તરી શકે એટલી પોળી આર્ટરીઝ છે. મેં વાંચ્યું ત્યારે વિચાર્યું આપણે આને તો બ્લોકેજ જ ક્યાંથી આવે. અને બરાબર છે ને, આપણે કોઈ સાંભળ્યું એનું બાયપાસ થયું. અને સ્ટેન્ડ મુકાવવું હોય તો હોસ્પિટલ જેવડું મોટું સ્ટેન્ડ જોઈએ. એ સ્ટેન્ડ ક્યાંથી મૂકે? એ મેન્યુફેક્ચર કઈ કંપનીમાંથી થાય? એના માટેનો પ્રોડક્ટ જનરેટ કરવા માટે મશીન કેટલું મોટું જોઈએ. એટલે એની કરતાં વેલ માછલી મેનેજ કરવી સહેલી છે કે ભાઈ બ્લોકેજ ના કરવા, કા આમાં અમારી પાસે વ્યવસ્થા નથી, એ સસ્તું પડે. એટલે એનું હાર્ટ એટલું મોટું, એની આર્ટરીઝ એટલી પહોળી. બાયોલોજિકલ વન્ડર. તમને એમ લાગે કે આ શું છે? સફેદ ઉંદર હોય છે, કાળા ઉંદર આવે ને એમ સફેદ ઉંદર હોય છે. એ ક્યાં રહે? અગ્નિની અંદર. અગ્નિ હોય એ અગ્નિની અંદર રહેતા હોય. તમે ખબર છે શાલીપુત્રની કથા સાંભળી હશે, પેલા નેપાળના વેપારીઓ રત્ન કંબલ લઈને આવેલા, પછી વેચાતી બધી 1.25 લાખની હતી. એ બધી એ સફેદ ઉંદરની જે ખરી પડેલા વાળ હોય ને, રૂંવાટી ખરી પડેલી, એમાંથી બનેલી હતી. અને એટલે એ ક્યારે પણ મેલી ન થાય. અને એને ધોવા માટે ડીસી પ્લાન્ટ કયો, અગ્નિમાં તમે નાખો, થોડી વારમાં લઈ લો, ડીસી થઈને બહાર, ડ્રાય ક્લિનિંગ થઈ ગયું સીધું. એ ફાયર ક્લિનિંગ હોય, સીધું બહાર જ આવે અને અગ્નિમાં એ સાફ થાય. અને એટલે જ ટકે છે, કારણ કે એ જે રૂંવાટીમાંથી બની છે એ રૂંવાટી સફેદ ઉંદરના શરીર પરથી ખરેલી હતી અને એ અગ્નિમાં ટકે. હવે આ અગ્નિની અંદર હરે ફરે, આમ દોડે, અને યુ કેન સી કે અને કાંઈ ન થાય તો કે ના, એને ફાયર અસર ન કરે. બાયોલોજિકલ વન્ડર. એવું કેવી રીતે થાય? આપણે ખાલી છે ને પાણીની અંદર મોઢું અંદર આમ ડૂબાડી દઈએ, ડૂબ 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 અવાજ આવે, પછી જે અંદરથી ગભરામણ થાય ને બહાર નીકળી જાય, હા 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 કંઈક થઈ ગયું. આવું ગભરામણ તો મને ક્યારેય નથી થતી, કોઈ દિવસ નથી થઈ. હવે પેલું માછલી કે પાણીમાં અંદર રહેલું જે જીવ છે બચારો, એને ખાતે હાય જ કોઈ દિવસ ગાસ્પિંગ ફોર એર કે એને આમ સફોકેશન થાય છે કોઈ દિવસ? કશું નથી થતું. એને ન થાય તો આપણને કેમ થાય? આપણને થાય છે, એને નથી થતું.
અને કોઈ દિવસ ક્યારેય ન થાય ઉપરથી કૂદકો મારતી વખતે અવાજ ના આવે, ઉપર ઉડતા પંખીને જોઈને કોઈ અવાજ સાંભળો તમે, એ લોકોને કશું ના લાગે. આપણે હાઈટ પર હોઈએ, ટેરેસ પર ઊભા હોય તો ચક્કર આવે, આટલી હાઈટ પર જાય એને કશું ના થાય. આપણે ઉપર ગયા તો આપણા બીપીમાં ફ્લક્ચ્યુએશન થઈ જાય. ફ્લાઇટ ભાઈ બહુ ઉપર જશે તો તમારે જોજો ત્યારે તમારું બધું ફ્લક્ચ્યુએટ થતું હોય છે. એટલે આપણને હાઇટની અસર થાય, એને કાંઈ ન થાય અને કશું ના થાય. એનું ટેમ્પરેચર મેન્ટેન રહે છે, બધું મેન્ટેન રહે. તમને ખબર છે ફ્લાઇટમાં જો કોઈ દિવસ નાસ્તો કર્યો તમને ભાવે નહીં, અનુભવ છે ને? કેમ? રિયલિસ્ટિક કારણ એ છે કે વેન યુ ગટ સર્ટન હાઇટ તો તમારા સેન્સરી ઓર્ગન્સ હોય, ટેસ્ટ અને સ્મેલ એ 20 થી 50% ડાઉન થાય. એટલે બચારે સારું બનાવ્યું પણ તમને સારું જ ન લાગે, કારણ કે રિસીવિંગ કાઉન્ટર તમારા નબળા પડી ગયા છે બધા. હવે આપણે અહીંયા લોચો થઈ જાય, આપણે કે આટલી ફ્લાઇટની મોંઘી ટિકિટ હરખું બનાવતા નથી આવડતું. હરખું બનાવતા તો આવડે છે પણ આપણને ખાતા નથી આવડતું. એ તો શું નીચે ખાધી હોય તો સારી લાગે પાછી, પણ તમે જે હાઇટ પર જાઓ તો તમારા સ્મેલ અને ટેસ્ટના સેન્સરી ઓર્ગન્સ નબળા પડે છે, એટલે ફરક પડે. તો આ પ્રાણીઓને શું થાય? એને કાંઈ અસર નથી, એને કોઈ અસર, એનું ટેમ્પરેચર મેન્ટેન રહે. આપણે બધું ટેમ્પરેચર ને બીપી ને બધામાં ફ્લક્ચ્યુએશન આવે. એક હાઇટ પર જઈએ તો ખબર નહીં, મને તો ફ્લાઇટમાં જેટલી વાર બેઠું દર વખતે પછી ચક્કર બહુ આવે છે, પછી આમ જ થયા કરે છે. કોકને જાત જાતનો અનુભવ થાય, પંખીને આવું ને છે નહીં. આ બાયોલોજીકલ વંડર છે, બધા આશ્ચર્ય લાગે. આ તો દેખાય એવા છે, નહીં દેખાતા બાયોલોજીકલ વંડર છે. તમે જૈનિઝમનું ડેપ્થ જુઓ, શરીરનું ખાલી વર્ણન કરે ને, હું બાયોલોજીકલ વંડરની વાત કરું છું. જ્યારે શરીરનું વર્ણન, ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તમે સાંભળીને સ્તબ્ધ થઈ જાઓ. આહારક શરીર એટલે આમ અહીંથી છૂટ્યું ને એ બનાવે, સ્પેશિયલ, ઇટ ઇઝ ક્રિએટેડ, એ ક્રિએટ કરે. તમે ક્લોન ક્રિએટ કરે ને જેમ, એવી રીતે તમે, હું તમને દાખલો આપું છું, ઇટ ઇઝ નોટ અ ક્લોન. આહારક શરીર અત્યંત નિર્મળ, સ્ફટિક કરતા નિર્મળ, એવું નિર્મળ શરીર. આ એક હાથ કહેવાય, બે હાથનું શરીર હોય. એક હાથ બે હાથનું આવું એક શરીર બનાવ્યું ને ખાલી એક હાથનું, એ શરીર બનાવીને ખાલી છોડે. અહીંથી સિમંદર સ્વામી પાસે જવાનું છે તો આમ સીધો શરીર જાય. હવે અહીંથી જવામાં એને વચ્ચે શું આવે, દિવાલ આવી, એસી તેસી દિવાલમાંથી નીકળી જાય, વચ્ચે પહાડ આવ્યો, પહાડમાંથી નીકળી જાય, આર પાર થ્રુ આઉટ, એ ક્યાંય ન જાય. એક્સરે લેન્સ હોય છે ને, તો એક્સરે લેન્સ બધે આર પાર જાય, પણ બોન આવે ત્યાં તો અટકે. એટલે તો ક્રેક હોય ને એ લોકો પકડી શકે છે. બોન આવે છે તો એ બોનને જોઈને અટકી જાય. આ તો આર પાર સીધા જ જતા રહે, એને કાંઈ ઓબ્સ્ટેકલ જ નથી. આવું આહારક શરીર હોય. વૈક્રિય શરીર એવું અદ્ભુત, નરકના જીવોને ભલે પીડા વધારવામાં કારણ બને છે, પણ એનું શરીર કેવું, વેન યુ કટ ઇટ ટુ પીસીસ, ત્યાં નરકના જીવોને પીડા આપવા માટે ઝઘડો થયો, એટલે પરમાદેવીને મારે ને કાપે અને એને પીડા આપવા માટે એના હાથ પગ કાપી નાખે તો પાછા તૈયાર થઈ જાય. આખા પાછા તે, એનું કારણ તમને કહું, એને અમુક સર્ટન એમાઉન્ટની પીડા ભોગવવાની છે, એટલે તો નરકમાં ગયો છે. હવે જો પહેલાં પતી જાય તો પીડા ક્યાં ભોગવે? એટલે કમ્પલસરી પીડા ભોગવવા માટે એ રિજનરેટ કરવું જ પડે. એટલે એનું શરીર જ એવું છે કે પગ કાપે અને પાછું એ ફોર્મેશનમાં આખું તૈયાર થઈ જાય. હા સાહેબ, એટલે આમ નખ હોય તો નખ કાપ્યા પછી નખ વધે, વાળ કાપ્યા પછી વાળ વધે. આ તો આખું શરીર છે, કાપ્યા પછી કઈ રીતે વધે? હું તો ક્યાંય કોઈને જોવામાં નથી આવ્યું. એનું રીઝન તમને કહું ને, ના ક્યાંય નથી જોવામાં આવ્યું, આપણે જોયું નથી. એમ આપણે જેટલું જોયું એમાં એવામાં જોવા નથી આવ્યું. હું તમને સમજાવું ને, તમે ચેક કરજો. આ માછલીઓની દુનિયા છે ને, એક સ્ટાર ફિશ છે. સ્ટાર ફિશ તમે ચેક કરશો ને તમને આવશે, સ્ટાર ફિશનો ખાલી હાથ બચેલો હોય ને એમાંથી આખી સ્ટાર ફિશ નવી તૈયાર થઈ જાય છે. એ કેવી રીતે તૈયાર થાય છે? એટલે પ્રાણીઓ સૃષ્ટિમાં ઘણી બધી વેરાયટી છે. એટલે હવે હજારો જાતની ને લાખો જાતની માછલીઓ હોય, એમાં કેટલીય માછલીઓ આવી હશે. આ સ્ટાર ફિશની તો મેં વાંચેલું છે કે તમે ખાલી એનો હાથ બચેલો હોય ને, હાથમાંથી આખી માછલી તૈયાર થાય. ફિનિક્સ પંખીનું સાંભળ્યું છે? હા, આખી રાખ થઈ ગઈ, રાખમાંથી આખું ફિનિક્સ પંખી પાછું બેઠું થાય. રાખ થઈ ગઈ, એશિસ ટર્ન ઇન્ટુ એશિસ, અને એમાંથી નવું ફોર્મેશન થાય તો થાય છે. ફિનિક્સ પંખીમાં થાય, સ્ટાર ફિશમાં થાય, તો નરકના જીવમાં કેમ ન થાય? એની તો સ્પેશિયાલિટી જ છે કે ભાઈ તારે ભોગવવાનું બાકી છે. એમ કેમ ચાલે? એમ કેમ ચાલે? એટલે આ તો કેવું છે કે પૂરા ઇજ્જતના ફાલુદા કરવાના હોય તો પછી બરાબરના ઇજ્જતના ફાલુદા કરે. એટલે તમે 0 પર આઉટ થઈ જાવ તમને મોકલી દે, એવી રીતે તમારી ઇજ્જત ના કાઢે. 0 પર આઉટ થાવ પછી કે ના હજી રમ, બીજી વાર આઉટ કરે, ત્રીજી વાર આઉટ કરે, ચોથી વાર આઉટ કરે, પછી હવે બોલ રમતા ભૂલી ગયો, હવે જા, પછી મોકલે. એમને એમ ચેમ્પિયનને બરાબર સીધો દોર કરવો હોય ને તો એને 0 પર આઉટ કરે, સીધો જવા નથી. ચાલ માફ કરી દઉં, ચાલ એક વાર હજી બીજી વાર રમ, બીજી વાર રમે, ત્રીજી વાર રમે, ચોથી વાર 5 બોલમાં 4 વાર આઉટ કરે. બોલ કે હવે રમતા નથી આવડતું, બસ હવે જા. આવી રીતે તમને હ્યુમિલિએટ કરે. આ સજા પૂરી ભોગવવાની છે, તો પૂરી ભોગવવા માટે થઈ અને તમારું શરીર કપાયા પછી ફરી રિફોર્મ થાય આવું. અને આવું શરીર, એટલે આ બાયોલોજીકલ વંડર, ઇટ ઇઝ અ વંડર. ખરેખર તમને લાગે એ એવું જ, આ જેમ ફિલોસોફી ફિઝિકલ વંડર હોય, બાયોલોજીકલ વંડર હોય,
એવા જ કેટલાક સાયન્ટિફિક વંડર હોય છે. સાયન્ટિફિક વંડર આમ આશ્ચર્ય લાગે. MRI મશીન્સ તમે જુઓ, CT સ્કેન જુઓ, તમે એનું સ્ટડી કરો, શું પ્રોસેસ છે, કેવું કરે છે. આમ આપણને લાગે કે એ મગજની સર્જરી કરવાની, ન્યુરો સર્જરી, એક ટાંકો ના આવે અને એક બ્લડ શેડ નહીં, એક ટીપું લોહી ન રડાય, ખાલી સાઉન્ડ ઇફેક્ટથી કે આખા બ્રેનની સર્જરીઓ કરી નાખે. હવે આ ટેકનોલોજી જે આગળ વધી છે એ સાયન્સના દાયરામાં છે, પણ એ વંડર છે ને. તમે વંડર છે, તમારે કશું કરો નહીં, મોબાઈલ મોઢા પર રાખીને આવતીકાલે PYSમાં જવાનું છે, તમે આવવાના છો, બસ ટાઈપ થઈ ગયું, જતું રહ્યું, ત્યાંથી આવી ગયું કે હા હું આવવાનો છું. લ્યો, આ બધું કરવાનું નથી, હવે કરવાનું નહીં કે એવો દિન ગયે, હવે કે અમે લખતા નથી, અમે બોલીએ એટલે અમારો નોકર છે ને એ લખી નાખે, ત્યાં વાંચી લે, ત્યાંથી જવાબ આવી જાય, બધું થઈ જાય. ગજબ છે, આ તો બહુ ગજબ કરી નાખી. કશું જ કરવાનું નહીં. તમે પહેલાં તો તમે કંઈ પણ કરવું ને ABCD તમે ટાઈપ કરતા ત્યારે કશું તમારે ચેટ કરવું હોય તો ટાઈપ નહીં કરવું, ચેટ કરવું હોય તો ખાલી G P ને T આટલું જ ટાઈપ કરો, બધું એમને જતું રહે, બાકીને એમને જતું રહે. આટલું સાયન્ટિફિક વંડર નહીં, આટલું હાઈપર સાયન્સ, આટલું તો ક્યારે આગળ નહોતું વધ્યું. એટલે હોશિયારમાં હોશિયાર માણસને પણ ડિપ્રેશન આવી જાય, હાય હાય મારી કરતા બહુ આગળ વધી ગયો. એને થાય કે તો આપણે પકડી નથી શકતા. એવા ઘોડા પર બેઠા છે ને, એકચ્યુઅલી એક કે જોકીનો કંટ્રોલ નથી. હવે ઘોડો ક્યાં લઈ જાય મને તો ખબર નથી, પણ ઉપર જે બેઠો એનું શું થશે એ ચિંતા થાય. આ ઘોડો જે ઉછળે છે ને દોડે છે, બધાને વાગે છે, એટલું બધું વાગે છે ને, ઉછળ્યા જ કરે છે. હવે નથી નીચે ઉતરી શકાતું કારણ કે બેસી ગયા છે, અને હવે કંટ્રોલ બહાર છે. હવે એ જે અને ક્યાં જાય છે મને ખબર નથી પડતી. એને આખી દુનિયાને બધાને લોકેશન મોકલે, પણ મારું ડેસ્ટિની ક્યાં છે, હું ક્યાં વેર ઇટ લીડ્સ મને ખબર જ નથી. આ ઘોડો ક્યાં જાય છે, કાબુ બહાર છે. હવે એને અટકાવવો કઈ રીતે? ચાલુ કરતા તો કરી દીધો, અને ખાલી ચાલુ જ કરવાનો હતો. આપણે કહી દીધું કે ઘોડા પર બેસી જવાનું, અને ડાબો પગ હોય ને એને પેટ પાસે આમ ઠક આમ આમ ખાલી મારી દે, ઉછાળશે સીધો. આમ કર્યું, હે ઉછળ્યો. પછી હવે બંધ કરવા માટે શું કરવાનું? આપણને કે જમણા પગથી થતું હશે, એ કરી જોયો, હવે ડબલ ઉછળ્યો. હવે કોઈ હિસાબે કાબુમાં નથી, હદ બહાર ન થઈ ગયો. કરવાનું શું? બસ એ ઉછળે છે, પણ સાયન્ટિફિક વંડર છે. અત્યારે તો વંડરની દુનિયામાં છે, પછી કાલે થંડર થાય તો ખબર નહીં, પણ અત્યારે તો ભાગે છે ફૂલ સ્પીડમાં. આ સાયન્ટિફિક વંડર છે, ગજબ કહેવાય. કેટલાક મટીરિયલ વંડર છે. એટલે તમને લાગે કે આ દુનિયાના જે 7 વંડર ગણાય છે, આ બધા મટીરિયલ વંડર, આર્ટિસ્ટિક વંડર એ જ ગણાય. તમે જુઓ કે શું બનાવ્યું હોય, ચાઇનાની વોલ હોય કે આમ ગમે તે દુનિયામાં તમે ચાઇનાની કોઈ પણ આઈટમ લાવો અને લાંબુ ટકે, બને ખરું? સિવાય કે દિવાલ, એટલે તો વંડરમાં ગણી. ઇન્સ્પાઇટ ઓફ બિંગ અ ચાઇનીઝ આઈટમ આટલું લાંબુ ટક્યું એટલે એને વંડરમાં લઈ લીધી કે આ ચાઇનીઝ હોય ને વોલ પાછી ટકી બહુ કહેવાય, બાકી ટકે નહીં તો એને વંડરમાં ગણી લીધી. આ તમને લાગે કે ઇજિપ્તના પિરામિડ, આ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, આ બધું જોયું ને, લીનિંગ ટાવર ઓફ પીઝા, આમ આખો આમ હોય આમ. તમે ખાલી છે ને ઉભા રહો, 40 લોકો કાવસા હોય ને સમજરીએ, આ પોઝ આપીને આમ તમે ઢળતા ઉભા રહો, તમને તો થાય 4-6 થશે ને બાજુવાળો કે છે ભાઈ તમે સીધા ઉભા રહો. મને બીક લાગે છે આમ હોય તો બાજુવાળાને કે આનું શું થાય, અને પાછું વજન 85 હોય ને પછી આમ ઊભો રહે, અને બાજુવાળાનો 8મો ઉપવાસ હોય એનું શું થાય? એ બિચારો આવ્યો ત્યારે દાળ ઢોકળી હોય દાબેલી થઈ જાય, હાલત ખરાબ થઈ જાય, એટલે એને ડર લાગે. પણ આ કઈ રીતે આમ સ્ટ્રક્ચર આમ હોય ને ટકે? ક્યાંથી ફાઉન્ડેશન લીધું, કયા રોડ નાખ્યા, અને કયા શેપમાં ઊભું છે, પણ ટક્યું છે. હવે એને સિસ્ટમથી આ ટકાવ્યું છે. આ બધા મટીરિયલ વંડર કહેવાય. સ્ટ્રક્ચરલ ડિઝાઇનિંગ જે પણ છે એ વંડર છે. ઝૂલતા પુલ હોય, ઝૂલે ને પાછા પુલ, એટલે ગજબ કહેવાય. આવી બધી વસ્તુઓ જ્યારે બનતી હોય ત્યારે આશ્ચર્ય લાગે, આ મટીરિયલ વંડર છે. એવી જ રીતે કેટલાક વંડર એવા હોય છે કે જે વંડરમાં તમે અંદર જેટલા જાઓ ને દુનિયામાં, અંદર નીચે ઉતરો એટલે તમને થાય જ આર્ટિસ્ટિક એકદમ. આપણું દેરાસર સ્વયં આર્ટિસ્ટિક છે, બોલો સ્વયં. આ દેરાસર હોય ને આપણું, એને કીધું દેરાસર આપણું હોય એ સ્વયં આર્ટિસ્ટિક છે. તમે જોયું છે દેરાસર હોય ને? મને ઓઘો આપજો જરા 1 મિનિટ તમારો, આ તમને બતાવું જો. આ એક વંડર છે મારું આર્ટિસ્ટિક વંડર. એટલે એક ખીલી ન મરાય, લોખંડ 100 ગ્રામ વાપર્યા વગર આરસનું આખું દેરાસર ઊભું હોય. તમે તપાસ કરજો, કોઈ સ્ટ્રક્ચરલ એન્જિનિયર બતાવે, એપ્રુવલ આપે કે 100 ગ્રામ લોખંડ નથી વાપર્યું, અને સ્ટ્રક્ચર કેવું ટક્યું છે. તો તમે શેના આધાર પર આ મજબૂતી આપી છે? હવે ભણેલા નથી, એ અભણ સંપુરાઓ બધું બાંધે છે, અને એનું વજન તમે જુઓ તો 10 ગણું હોય બિલ્ડિંગ કરતાં. હેવી સ્ટ્રક્ચર છે, અને આખું સ્ટ્રક્ચર ઊભું છે. વંડર તમે જે આર્ટિસ્ટિક વંડર કહેવાય. આ અમારો ઓઘો હોય છે ને, જે આ જે બાંધેલો હોય ખુલ્લો હોય ત્યારે તમે જોયો છે લાલ કલરનો અંદર પાટો હોય,
આ એનો પાટો છે. આખો જે ડિઝાઇન હોય ને, આ તમે જો આ એની ડિઝાઇન છે, આટલું પતલું એક પડ હોય, આ એની કલરફુલ આખી ડિઝાઇન, બરાબર છે. હવે આ ડિઝાઇન તો સોયને દોરો લઈ અને આમાં અંદર સ્ટીચ લેવાના હોય. તો કોઈ પણ કાપડમાં તમે સ્ટીચ લ્યો તો પાછળ દેખાય તો ખરું ને, પાછળ કાંઈ નથી, પાછળ કશું નથી. તો આમાં ને આમાં જે, અને પાછું આ કેટલા વર્ષ થયા? 12-13 વર્ષ થયા આનો આ છે, આ જ વાપરે છે 12-13 વર્ષથી. કાંઈ ફરક નથી પડ્યો, એના શોમાં ફરક નથી પડ્યો, અને એ બધું છૂછા નીકળી નથી જતા, બટન તૂટી નથી જતા, ગાજ પોળા નથી થતા, કશું થતું જ નથી. ખિસ્સામાં નાખો તો સીધું બહાર નીકળે એવા કાણા નથી પડતા, કંઈ નથી. એઝ ઇટ ઇઝ બધું ટક્યું છે. 12-13 વર્ષથી એનો જ વાપરે છે ને, રોજ 2 વાર ખોલવાનું, રોજ 2 વાર બાંધવાનું, બધું ચાલે છે. હવે આ વંડર છે. આ સાધ્વીજી ભગવાન તો બધું કરતા હોય, અમને ના આવડે, પણ એમને એ લોકોનું ફીલ્ડ છે, એ લોકો કરે. પણ એક ડિઝાઇન આર્ટ તમે આ જુઓ ને ક્યારેક, તો તમને થાય કે આ ગજબ છે. આમાંથી એટલે પાછળ તમે તો 70 GS ના કાગળવાળી ડાયરીમાં છે ને, પેનથી લખો ને, પછી પાછળના પણ તારું ભલું ત્યારે પાછળથી છાપ ઉપસે છે, મજા મરી ગઈ. કાગળ બહુ પાતળો છે, આનું લખીએ તો સહી જ ફૂટે. પાછળ સહી ફૂટે, કાગળ બેકાર હોય, કાં તો પેન જરા વધારે જાડી નીપવાળી હોય, કાં તો ઇંકમાં થોડું કોલેસ્ટ્રોલ ભળ્યું હોય, થીક હોય વધારે, ગમે તે જે હોય તે, પણ આવું ખબર નથી પડતી. પાછળથી ફૂટે છે સહી, લખવાની મજા ના આવે. તમે પાછળથી વાંચો ને તોય ખબર પડે કે આગળ શું લખ્યું છે. હું તને કહું એન્ડ જો ઊંધું વંચાય છે, AND એન્ડ લખ્યું છે, આ તારું નામ લખ્યું, તારું એડ્રેસ લખ્યું, આ પાછળથી વંચાય છે. હવે પાછળ જોઈને આપણને ખબર પડે કે આવું તરત દેખાય, એ ખ્યાલ આવી જાય. ઇફેક્ટ ના આવે, આફ્ટર ઇફેક્ટ તો હોય ને. તો આટલું સીવણકામ, અષ્ટમંગલ ને બધું જે કંઈ પણ માંગલિક આકૃતિઓ અંદર સ્ટીચ કરેલી હોય, એનું ડ્રોઈંગ ઇટસેલ્ફ આર્ટ છે. એ પ્રમાણેનું કલરફુલ સ્ટિચિંગ એ પણ એક આર્ટ છે. આની મહાનતા સ્ટીચના કારણે કે આર્ટના કારણે નથી. આ તો હું તમને પ્રેઝન્ટ કરું છું ખાલી, પણ ઇટ ઇઝ એન આર્ટિસ્ટિક વન્ડર. આપણને લાગે કે આ તો આ તમારામાંથી કોઈની એવી હોય ને ગણતરી, એકવાર જજો ને કોઈ સાધ્વીજી પાસે કે ચલો સાહેબ હું એ કરી બતાવું. પહેલાં ટ્રાય રૂમાલમાં કરજો, એટલે પૈસા પડી ન જાય. પછી રૂમાલમાં ટ્રાય કરજો કે આવી રીતે તમે કરો અને પાછળ કોઈ છાપ ન, આ બધું છાપ જ ન ઉપસે. આ તો શીખવા જેવું છે, શીખવા જેવું. સવારે સાસુ બોલી ગયા તો પાછળ બપોરે રસોઈમાંની કોઈ છાપ ન ઉપસે, સીધું ચાલવા દેવાનું, કોઈ અસર નહીં. સવારે સાસુ આવું કીધું, આજે તો દાળ ભાત કેવા બનાવું, તું ખાઈ જ નહીં શકે, તરત દેખાય, સાંજે છાપ દેખાય. ચામાં હું નાખે ખબર નહીં, 3 ગણો મસાલો નાખી દે, પેલા સિસકારા જ બોલ્યા કરે. એવી ચા ગરમા ગરમ બનાવે કે ચા બહુ ગરમ લાગી. હા પણ એ તો જેવા માણસ. આપણે તો રસોઈમાં પાછળ છાપ ઉપસે. આપણે ક્યાંક જતા હોઈએ તો હવે એની સાથે રિએક્શન તળને ફળ જ કરવાનું. કંઈક બન્યું હોય એની છાપ નથી ઉપસતી પાછળથી, આફ્ટર ઇફેક્ટ નથી આવતી, આ ઓઘામાં નથી આવતી. આ જુઓ તમે ઉપકરણમાં, આ સ્ટિચિંગ એક આર્ટ છે ને, આર્ટિસ્ટિક વન્ડર લાગે. આવું ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળે. એમાં એક બધા કરતાં ચડે એવા 2 વન્ડર છે. એકની વાત આજે કરીશ અને એકની વાત આવતા સન્ડે કરીશ, આવતા શિબિરમાં. કાર્મિક વન્ડર. કાર્મિક વન્ડર એટલે કર્મના કારણે ઊભા થયેલા વન્ડર્સ. એ મગજ કામ ન કરે એવા. મગજ સારા અને ખરાબ બંને જાતના હોય. એકવાર 200 પાનાની આખી બુક 2.5 કલાકમાં વાંચી લે, અને પછી તમે એક વાક્ય બોલો, એ વાક્ય આખા પાનાના પાના કન્ટિન્યુ કરે. કેમ? મેમરાઇઝડ. આખી બુક એને કંઠસ્થ. હા કે ફોટોજેનિક મેમરી છે. એકવાર વાંચીને બધું મોઢે હોય, પાના નંબર સાથે. વિવેકાનંદજી બોલતા હતા આવી રીતે ઘણી વાર, પાના નંબર સાથે બધું મોઢે ફટ 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 બોલી જાય. હવે આવું તો આપણને લાગે માર્વેલ, આ કેવું છે, આ કઈ રીતે બને? તો આવું ધારદાર ભેજું એ ક્યાંથી તૈયાર થાય છે? કાર્મિક વન્ડર છે એક પ્રકારનું. કર્મના કારણે કોઈક એવી એને પોઝિટિવ ઇમ્પેક્ટ આવી હોય તો એ આવી બુદ્ધિ પ્રતિભા ખીલે કોકવાર. તો એવી જ રીતે કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ આવી હોય, એવો રોગ એને હૃદયમાં વાલ્વ છે જ નહીં. એવું કેવું હૃદય? હા છે જ નહીં, એક કિડની છે જ નહીં, બાય બર્થ એક જ છે. કે બધા 2 હાથ, એ બધાને 2 હોય, પણ આને ખબર નહીં એક જ છે. તો બીજી ક્યાં ભૂલી ગયો? લાવ્યો જ નથી, ભૂલી નથી ગયો, લાવ્યો જ નથી. પછી આવે ને પછી કંઈ થાય તો બરાબર છે. ડૉક્ટર કે જો તમારી પાસે સંભાળીને રાખજો, એક का एक लौता बेटा होता है ना, वैसी एक किडनी है आपके पास, संभाल के रखिए, એને કાંઈ ડેમેજ ન કરવા દેતા, કારણ કે એક જ છે, અટક ચડો ના કરતા. હવે આ આપણને લાગે કેટલી ડેન્જરસ વસ્તુ છે. જિંદગી કેવી રીતે કાઢવાની? એક જ કિડની પર કાઢવાની હોય તો ઘણીવાર કાન હોય અંદર સરખો પડદો ના હોય, બને હાર્ટના વાલ્વમાં પ્રોબ્લેમ હોય, આંખના કોર્નિયામાં પ્રોબ્લેમ હોય, રેટિના નબળો હોય. હવે આ સ્ટ્રક્ચર બધું એટલું બધું અંદર હોય છે ઇનબિલ્ટ. હવે આ વ્યવસ્થા કોણ કરે? ખબર નહીં સાહેબ. આને જે જોઈએ ને એ પ્રમાણે અંદર સલાઈવા જનરેટ થતો જ નથી મોઢામાં, એટલે પચે નહીં. ઇન્સ્યુલિન પેદા જ નથી થતું, એટલે બહુ તકલીફ થાય છે. શું વાત કરો? હા,
પેન્ક્રિયાસ એવા છે ને, એટલે કે એને જે અંદરથી જ્યુસ આવવો જોઈએ આવે જ નહીં, રસ નથી જરતો, એટલે પાચક રસ ન જરે એટલે પાચન થતું નથી. હવે આવા પ્રોબ્લેમ્સ લઈને બેઠેલા હોય, આ કાર્મિક વંડર છે બધા. તમે જુઓ ત્યારે ખબર પડે, બધું સરખું લાગે અને અંદર શું પ્રોબ્લેમ હોય. નાનો બાળક અને 400 શુગર સાથે જન્મ્યો હોય, નાનો બાળક અને 400 શુગર સાથે જન્મેલા બાળકના 11 દિવસ થયા હોય, 11 દિવસ, અને 4 મોટી સર્જરી 2 કલાકથી વધારે થઈ ગઈ હોય. એમાં બાળકને વાસ્કેપ નાખ્યો મેં જોયો છે. 11 દિવસ જન્મ્યા ને, અને નળી બળી ચડાવી લીધી, મારે તો ખાલી વાસ્કેપ નાખવાનો હતો, પણ કે સાહેબ એટલી બધી પીડા ભોગવી છે ને શરૂઆતના જ 11 દિવસમાં, તો એટલું શું કે આ પ્રોબ્લેમ હતો, પછી આ થયો, પછી આ થયો. આ બધા કાર્મિક વંડર છે, કાર્મિક વંડર. તમે કલ્પના ન કરી શકો એવી પીડાઓ ભોગવી હોય, આ કાર્મિક વંડર છે. અને એવું બધા કરતાં ચડિયાતું એક છે ફિલોસોફિકલ સ્પિરિચ્યુઅલ વંડર. સ્પિરિચ્યુઅલ વંડર કે જે દુનિયામાં ક્યાંય તમે લાવીને બતાવો. વંડર એટલે વન ઓફ ઇટ્સ કાઇન્ડ, એને વંડર કહેવાય. બધા કરતાં કંઈક જુદું પડે એવું લાગવું જોઈએ ને. તો એવી કોઈ વસ્તુ હોય તો સ્પિરિચ્યુઆલિટી ઇટસેલ્ફ એક અલગ સ્ટ્રીમ છે. એમાં એક એવું તત્વ છે કે જે દુનિયામાં ક્યાંય બીજે જોવા ન મળે, દેટ ઇઝ આત્મા. તમે આત્માને તમે લાવો તો તમને એમ લાગે કે સ્પિરિચ્યુઅલ વંડર છે, ક્યાંય જોવા ન મળે. આત્મા એટલે શું? તમને કોઈ પૂછે તો યુ કેનોટ ડિસ્ક્રાઇબ. તમે એને ડિસ્ક્રિપ્શન આપો, એની પર નેરેશન કરો, એની પર અડધો કલાક બોલો, એ કંઈ ન ફાવે. અને ઘણીવાર આપણને એમ જ થતું હોય કે આ રબિશ ટોક છે બધું, કે એટલે શું કંઈ દેખાતું નથી ને જે હોય નહીં ને માનવાનું. સૌથી પહેલું એની સામે પ્રશ્ન મૂકે કે લોજિક આવે આત્માની સામે, તો પહેલાં એ જ આવે, દેખાતું તો છે નહીં, શું માનવાનું? વોટ ઇઝ આત્મા? એ કેવું હોય? દેખાય છે કંઈ? દેખાય જોયું છે કોઈ દિવસ? જોયું જ નથી. એ હોતા હશે કોઈ દિવસ? હોય જ નહીં. આત્મા અને પરમાત્મા બે માટે એક જ કોમન લોજિક છે, દેખાતું નથી શું કામ માનવાનું? દેખાતું નથી તો શું કામ માનવાનું? બસ આ એક કોમન લોજિક છે. એટલે એ કોમન લોજિક જ્યારે આવે ત્યારે માણસને તરત એમ જ થાય કે કોમન લોજિક છે. યસ. તો ફિલોસોફીનો પીરિયડ ચાલતો હતો. આઇન્સ્ટાઈન બાળક તરીકે ભણતો હતો એઝ અ સ્ટુડન્ટ, અને એના ફિલોસોફીના પ્રોફેસર જે હતા ને એ જરાક રેસ્ટલિસ્ટ હતા. બહુ આડા હાથે ફિલોસોફી ભણાવતા ભણાવતા વચ્ચે ઓફ ટ્રેક ગયા થોડા, અને કે સી સોલ એન્ડ ગોડ ઇટ ઇઝ નો મેટર. આવી કોઈ મેટર છે જ નહીં, કે કોઈ આવી ચીજ જ નથી. કે ઠીક છે આ ફિલોસોફીનો પીરિયડ ચાલે છે એટલે આઉટ ઓફ ધ કોન્ટેક્સ્ટ હું તમને ખાલી કહી દઉં કે નેવર લિસન ટુ ધીસ રબિશ, કે આ કંઈ છે જ નહીં. આ મૂળમાંથી સાયન્ટિસ્ટ ભેજું. એટલે એ ચર્ચામાં ઉતર્યો થોડો કે સર એ સિલેબસમાં નથી આવતું તો હમણાં ચેપ્ટર હમણાં રહેવા દો, સિલેબસમાં આવશે ત્યારે લેશું. અને સિલેબસમાં નથી મૂક્યું તો કદાચ એ લોકોને લાગતું હશે એટલે નહીં મૂક્યું હોય. તો કે ના, હું તમને કહું છું ઇટ ઇઝ રબિશ, એવું કંઈ મેટર છે જ નહીં. આત્મા પરમાત્મા હોય તો દેખાય નહીં, હોય જ નહીં. એટલે કે બની જ ન શકે. આ ભાઈથી રહેવાયું નહીં. એટલે છેલ્લે બધાને કન્વિન્સ પેલા કર્યા કે આવું જો હોય તો દેખાવું જોઈએ, તમને કંઈક વર્તાવવું જોઈએ, કોકે જોયો હોવો જોઈએ. તમે કહો કે સેવંતી કાકા ક્યાં છે? કોઈએ નથી જોયા. એક જણ કહે કે ગઈકાલે મેં એમને પાલિતાણામાં જોયા હતા. હા, તો સેવંતી કાકા નામનું કોઈક તત્વ એક્ઝિસ્ટ કરે છે તો સાબિત થાય ને. તમે નથી જોયા પણ કોકે જોયા તો હોય. કોઈએ નથી જોયા. હેવ યુ એવર સીન? હેવ યુ એવર સીન? હેવ યુ એવર સીન? તો કે નહીં. આપણા 5 સેન્સ ઓર્ગન્સ છે. હેવ યુ એવર સીન ઓર હેવ યુ એવર હર્ડ ઓર હેવ યુ એવર ફેલ્ટ ઓર સ્મેલ્ટ? કંઈ તમે જોયું, ચાખ્યું, સૂંઘ્યું? તમને આત્મા કે પરમાત્મા આમાંથી 5 સેન્સ ઓર્ગન્સમાંથી ક્યાંય તમને આવે છે વિષય તરીકે? આવતું જ નથી. યુ કેનોટ કેચ ઇટ. એ છે જ નહીં, છે જ નહીં. તો કે આપણે જે બોલીએ છીએ પછી આઇન્સ્ટાઈન ઊભો થઈ ગયો. સર પ્લીઝ લેટ મી આસ્ક અ ક્વેશ્ચન. વેન વી સે ગોડ સોલ, આ શબ્દ છે ડિક્શનરીમાં, તો એ શું કહે? હા, યસ યસ યસ, એબ્સેન્સ ઓફ ઇવિલ. એબ્સેન્સ ઓફ ઇવિલ, દેટ ઇઝ ગોડ. ખરાબીનો અભાવ. બસ, દુનિયામાં બીજું કંઈ છે નહીં. દેર ઇઝ નથિંગ લાઈક ગોડ. એબ્સેન્સ ઓફ ઇવિલ, દેટ ઇઝ ગોડ. ઓકે, બસ આટલું જ છે. તમે એને ખરાબી નથી, બસ એને તમે ભગવાન કહો, જે કહો એ ઠીક છે. બાકી કોઈ એકચ્યુઅલ તત્વ છે નહીં. હવે આને મગજમાં ન બેઠું એટલે એણે ચર્ચા શરૂ કરી. ચર્ચા કે સર આફ્ટર 3 hours of your breakfast, do you feel hungry? Yes, of course. Have you ever seen your hunger? Have you ever heard or smelt or felt your hunger? કે તું ચર્ચા કરે મારી સાથે. હું ભણેલો ગણેલો માણસ છું, તું મને શીખવાડે છે. સર જરા એગ્રેસિવ મોડ પર આવી ગયા. એટલે એણે સ્ટુડન્ટ્સની સામે જોયું. સી આપણા સર છે, બહુ માનનીય રિસ્પેક્ટફુલ માણસ છે. હેવ યુ એવર સીન હિઝ બ્રેન ઓર હર્ડ હિઝ બ્રેન ઓર ફેલ્ટ હિઝ બ્રેન ઓર સ્મેલ્ટ હિઝ બ્રેન? એની બ્રેનને તમે 5 સેન્સ ઓર્ગન્સમાંથી કોઈ પણ રીતે ટેબલ પર ક્યાંય જોઈ ખરી? અને તો પછી તમે માનો છો કે આનામાં ભેજું છે?
તમે માનો છો બધા? બધા સર તો અકળાયા. એ સર 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 એટલે અમે ખાલી એટલું કહીએ છીએ કે there is nothing like a brain in you. The thing is absence of ignorance. બસ એ તમારામાં છે. એબ્સેન્સ ઓફ ઇગ્નોરન્સ, અજ્ઞાનતાનો અભાવ છે તમારામાં. એટલે સર તો અકળાઈ ગયા. હા સર એવું જ છે. હા સર ડુ યુ ફીલ કોલ્ડ? યસ સર there is nothing like cold. છે જ નહીં. એબ્સેન્સ ઓફ હીટ. એબ્સેન્સ ઓફ હીટ. અને આમ તમને હકીકત કહું, હીટને ટેમ્પરેચર માપવાનું કઈ રીતે માપવાનું? ના ના સેલ્સિયસમાં, બરાબર. હવે માઇનસમાં જાય એટલે શું? માઇનસમાં જાય એટલે એને તમે શું વર્ણન કરશો? -14 એટલે શું? હા પણ એટલે એબ્સેન્સ ઓફ ટેમ્પરેચર જ થયું ને, એબ્સેન્સ ઓફ હીટ જ છે ને. આ -14 માં તમે શું લઈ જાઓ છો? હીટને તમે માઇનસમાં લઈ જાઓ છો અને દેટ ઇઝ કોલ્ડ, ચિલિંગ કોલ્ડ. તો સાહેબ એ જ છે, અને છતાં યુ ફીલ કે અને યુ સે કોલ્ડ એક્ઝિસ્ટ. છે જ સાહેબ, એવું ના હોય. અરે કે તું બકવાસ ના કર, ભગવાન સારા, બધા સારા હોય અને ભગવાન બધાનું ભલું કરે તો આટલા બધા દુઃખી કેમ છે આ પૃથ્વી પર? કેન્સર વાળા બધા રોગી કેટલા બધા માણસો છે. કે સર યુ સી આજે પાલડીમાં કેટલા સલૂન છે? તો આટલા બધા દાઢીવાળા કેમ છે? પણ સલૂનની સર્વિસ લેતા આવડવી જોઈએ ને ભાઈ. સલૂનની સર્વિસ ના લે તો સલૂન પડ્યા રહે ને દાઢી ઉગી જાય. બસ એવું છે સાહેબ. ભગવાન તો છે પણ આપણે ભગવાનને સૌ નથી કરતા, એટલે આપણને જે ફાયદો થવો જોઈએ નથી થતો. ઇટ એક્ઝિસ્ટ. એ છે જ. ઈશ્વર પણ છે ને આત્મા પણ છે, એ છે જ. એટલે તમે આની પર ખોટી ચર્ચા ના કરો. ઇટ વોઝ ધ ફર્સ્ટ એપિસોડ. આઇન્સ્ટાઈનનો સ્પાર્ક ક્યાં દેખાય સ્ટુડન્ટ લાઈફમાં, એવી ચર્ચામાં ઉતરી ગયો. પહેલો મુદ્દો એ જ આવે કે દેખાતો કેમ નથી.